રાજ્યના માછીમારોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં બોટની 20 મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે। આ સુધારાના પરિણામે હવે રાજ્યની ડીપ સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટોના યોજનાનો લાભ મેળવી શકશે। મહત્વનું છે કે હવે તમામ વર્ગના માછીમારોને આ સમાન લાભ મળવાને કારણે તેમના ડીઝલના દૈનિક ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે। વેટ સબસિડીમાં નીતિમાં એ ખૂબ મહત્વનો અને ઉદાર સુધારો કરવાનો નિર્ણય એ કર્યો છે। 20 મીટરથી વધારે લંબાઈ ધરાવતી બોટોને પણ રાજ્યભરમાં એ બોટ ધારકોને, ફિશરમેનોને એમનો લાભ મળવાનો છે। ફિશિંગ બોટની નોંધણી એ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી જોઈએ અને બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ પણ હોવું જોઈએ। મારી વિનંતી છે કે હજી પણ જે લોકો પાસે નથી એ લોકો આ પ્રકારની નોંધણી કરાવીથી એમને પણ એનો લાભ રાજ્યની સરકાર આપવા માગે છે। એટલે તમામ એસોસિએશનો, ફિશરમેનોને પણ મારી વિનંતી છે કે આપણે સૌ સાથે મળીને આપણા ફિશરમેનો માટે એની નોંધણી કરાવવાનું પણ બાકી રહી ગયું હોય તો અત્યારે ચોમાસાનો સમય છે, એની નોંધણી પણ કરીએ।